નહીં, પણ કયું જ્ઞાન મળશે? શિવ જ્ઞાન મળશે. એ શિવ જ્ઞાન એટલે જીવ અને શિવનો સંબંધ શું છે એ સાચું જ્ઞાન. એ જ્ઞાનની તોલે કોઈ જ્ઞાન જગતનું આવતું નથી. એવું જ્ઞાન, જે જ્ઞાન કોઈ ચોપડીના પાને લખેલું નથી હોતું, કોઈ પુરાણમાં નથી, કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ કથામાં નથી, વેદમાં નથી, ઉપનિષદમાં નથી, પરંતુ ભક્તોના સંતોના હૃદયમાં એ જ્ઞાન છે. બેટા, ભગવાન શિવની ભક્તિ કરજે, ધ્યાન કરજે ને ભક્તિ કરજે. ભક્તિ કરીશ તો શું થશે? સાંભળ. અતો ભક્તિર મહેશસ્ય પુત્રાભ્યામ ભવતિ ધ્રુવમ તદનુગ્રહતો દિવ્યા તતો મુક્તિર્ન સંશય. અતો ભક્તિર મહેશસ્ય પુત્રાભ્યામ ભવતિ ધ્રુવમ. ભગવાન શિવની તું ભક્તિ કરીશ ને તો પુત્રાભ્યામ ભવતિ ધ્રુવમ, જ્ઞાન અને વૈરાગ્ય આ સાચા અર્થમાં તને પ્રાપ્ત થશે કે જે જ્ઞાનથી અને વૈરાગ્યથી તદનુગ્રહતો દિવ્યા તતો મુક્તિ ન સંશય. ત્યાર પછી તને ચોક્કસ પરમ સુખની પ્રાપ્તિ થશે, એમાં કોઈ શંકા નથી. આજે પણ જે જીવાત્મા સંપૂર્ણ શિવકથાનું શ્રવણ કરી ભગવાન શિવનું ધ્યાન કરે છે અને પછી એની ભક્તિ કરે છે, એને પણ 2 દીકરાનો જન્મ થાય છે. કારણ કે ભક્તિ છે ને એ જ્ઞાન અને વૈરાગ્યની માં છે. ભગવાન શિવની ભક્તિ કરવાથી જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે અને ત્યારબાદ એને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. તો હે બેટા, આ તું કર. અને ત્યારબાદ ચંચુલા ગુરુદેવની પાસેથી મંત્ર પ્રાપ્ત કરે છે. ગુરુદેવ ચંચુલાના કાનની અંદર શિવ પંચાક્ષર મંત્ર આપે છે. જમણા કાનની અંદર એને ગુરુ મંત્ર આપ્યો છે, ગુરુ વચન આપ્યું છે. જા બેટા, હું તને વચન આપું છું, તું આ મંત્રનો જાપ કરજે. ચોક્કસ મારો સ્વામી શિવ તને મળશે, તારા પાપ બધા ધોવાઈ જશે. જા, શિવનું ભજન કર, ભગવાન શિવની ભક્તિ કર. ગુરુ આજ્ઞા અને શિરોધાર્ય કરી ચંચુલાએ પોતાના જે સુંદર કપડાં હતા એ ત્યાગ્યા છે. ઝાડની છાલના વસ્ત્રો પહેર્યા, શરીર ઉપર ભસ્મ લગાવી જટાને બાંધી છે અને પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી જંગલના પત્ર પુષ્પ વડે ભગવાન શિવજીનું પૂજન કરી અને ભજન કરવા લાગી છે. કહેવા લાગી, હે શિર ગંગા ધરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે શિર નારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભક્તોના ભય હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભક્તોના ભય હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે શિર ગંગાધર નારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે શિર ગંગા ધરનારા, તારી કરુણાનો કોઈ પાર હે શંકર પિનાક પાણી, હે શંકર વિના પાણી,
તને શું સમજે અજ્ઞાની તને અદભુત ઘટના ઘડનારા તારી કરુણાનો કોઈ પાર નથી અદભુત તારી કરુણાનો કોઈ પાર નથી તારી તમે જે રહણાણ દીધો તમે જે રહણાણ દીધો દેવોને અમૃત દીધું દેવોને અમૃત દીધું ઓ જાણીને વેર પીનારા તારી કરુણાનો કોઈ પાર નથી જાણીને તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર તમે ત્રિપુરા સુરને માર્યો તમે ઓ ભૂમિનો ભાર ઉતાર્યો ઓ કરતી સુલને ધરનારા તારી કરુણાનો કોઈ પાર નથી કરતી હે સિર ગંગાધર નારા તારી કરુણાનો કોઈ પાર નથી દેવ કો નામ હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી ભક્તો નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી. આમ ચંચુલા ભગવાનનું ભજન કરે છે. જે નારીએ પોતાના યૌવનને છીનાડવું કર્યું છે, જે નારીએ પોતાની જાતને બગાડી છે,
એવી આ નારી સદગુરુની પ્રાપ્તિ થઈ. પહેલા તો સત્સંગની પ્રાપ્તિ થઈ, પછી શિવકથાની પ્રાપ્તિ થઈ, અને શિવકથાના કારણે એને સદગુરુની પ્રાપ્તિ થાય, અને પછી એને ભજન મળ્યું છે. અને એ ભજનના રંગમાં રંગાણી અને ભજનના શબ્દે શબ્દે એની આંખમાંથી ટપ 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 શિવ પ્રેમના આંસુઓ સરવા લાગ્યા છે. એના એક એક આંસુમાં પ્રભુ મિલનનો પોકાર ઉઠવા લાગ્યો છે. એના આંખના એક એક જલ બિંદુએ હજારો જન્મના પાપ ધોઈ નાખે ઓ વિરહ પેદા કર્યો છે. પ્રભુ મિલનનો, પિયુ મિલનનો. આંખોમાં તો શિવ પ્રેમના જળ બિંદુઓ વહે છે. એમ કરતા કરતા એ ચંચુલા સંપૂર્ણપણે અંદર અને બહાર શિવના રંગે રંગાઈ ગઈ છે. મસ્ત બની ગઈ છે. અલખનો અમલ એને ચડી ગયો છે બાપ. એવો ચડ્યો, એવો ચડ્યો. ડૂબકા ખાવા લાગી છે પરમાનંદમાં. મોજું લહેર ઉઠવા લાગી છે પરમાનંદની. નિજાનંદની લહેર ઉઠવા લાગી છે. પાપ તો ધોવાઈ ગયા, પણ ઈ ચંચુલા નામની આ ભારતની નારી આ ભારત દેશમાં આપણા ગુજરાતમાં જ ખરાબ વૃત્તિમાં રંગાયેલી ઈ નારી જીવતા જ અહીંયા પાર્વતી જેવી બની ગઈ આપણા ગુજરાતમાં. શરીર, દેહ ધર્મ, જેના શ્વાસા પૂરા થયા, શરીર છોડ્યું ને ત્યારે એને લેવા માટે પણ શિવલોકમાંથી બાપુજીએ મોકલેલું વિમાન આવ્યું છે. આવી ચંચુલાની પાસે ઉભો રહેવું છે. એમાં ભગવાન નંદી, મારો બાપ ભગવાન શિવ રૂપાળો છે ને, એવું જ સ્વરૂપ ધારણ કરીને નંદીશ્વર આવ્યા છે. ભેગા નંદીશ્વરના પત્ની